નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે જૂથ ગ્રામ પંચાયત નવનિર્માણ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। મોટી વિરાણી, નાની વિરાણી, સુખપર, ભારાપર નવનિર્માણ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને વિરાણી રવિભાણ આશ્રમ રામ મંદિરના મહંત સુરેશદાસજી બાપુના વરદ હસ્તે ભવનનું રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને પૂજન વિધિ આચાર્ય કમલેશ મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા તાલુકા સ્થાનિક લોકપ્રતિનિધિઓ, અગ્રણીઓ તથા ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેર કરતાં ગામડાઓની વસ્તી વધુ હોવાથી ગામડાના વિકાસથી શહેર અને દેશનો વિકાસ શક્ય બનશે। આ વિચારધારાથી ₹25 લાખની ગ્રાન્ટથી પંચાયત ભવનનું નિર્માણ કરાયું હતું અને પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્ષો જૂના પાણી, ગટર લાઇન, રસ્તાઓના નવીનીકરણ માટે માર્ગ ખુલ્લો થતાં કરોડ રૂપિયાની ગ્રાન્ટો મળશે અને વિકાસ કામોથી વિસ્તારની રોનક બદલી જશે। સંત સુરેશદાસજી બાપુ, ભાજપ પ્રમુખ ધર્મસભાઈ કેશરાણી, જિલ્લા સદસ્ય નયનાબેન પટેલ તેમજ ભરતભાઈ સમજીયાણી, તાલુકા પંચાયતના સદસ્ય ગોરધનભાઈ ડુડાણી, તલાટી સંગીતાબેન ઠક્કર, નૂતન પંચાયત ભવનના નિર્માણમાં ₹4 લાખ, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹3.48 લાખ વિવિધ સમાજો દ્વારા મળેલ લોકફાળાની વિગતો આપી હતી। તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ, સરપંચ સામાબાઈ બડિયા, દક્ષાબેન બારુ, દિલીપભાઈ નરસિંહાણી, રતિલાલ સેંઘાણી, ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન બડિયા, દીપક આહિયા, અનિલભાઈ ભાનુશાલી, વાલજીભાઈ માનાણી, મનોજભાઈ માનાણી, જેઠાભાઈ પટેલ, માવજી બાપા તેમજ પૂર્વ સરપંચ અમરત જેપાર, ઉર્વશીબેન પરમાર, ઘનશ્યામ નાયાણી, ચંદુભાઈ વાઘેલા તેમજ મંગળાબેન, સરલાબેન, મામદભાઈ ખત્રી, મગનભાઈ ઠક્કર, હીરાલાલ રબારી, મંગલ રબારી, મગનભાઈ બડિયા, નારણભાઈ બડિયા, તરુણ રાજદે, રઘુવંશીસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના સભ્યો જહેશભાઈ કાનાણી, રમીલાબેન બાથાણી, જેઠાભાઈ રબારી, ધુલાભાઈ કુંભાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન જેઠાભાઈ માસ્તરે કર્યું હતું। આભાર વિધિ છગનભાઈ ઠક્કરે કરી હતી। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।